હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે આની પહેલાંના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 જોયું હતું. તેની અંદર આપણે જોયું હતું ઈ કોમર્સનો પરિચય અને આપણે બીજું જોયું હતું ઈ કોમર્સની એપ્લિકેશન્સ. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું આ ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ. હવે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે નેટ બેન્કિંગ. તો સૌથી પહેલાં તો નેટ બેન્કિંગને એક બીજું પણ નામ આપેલું છે, જે છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. જે તમને પૂછાઈ શકે છે કે નેટ બેન્કિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો તેનો આન્સર આવશે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. હવે નેટ બેન્કિંગને કેમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહે છે? તો એની અંદર બધા જ વ્યવહારો ઇલેક્ટ્રોનિક એટલે કે ઇન્ટરનેટનો યુઝ કરીને કરવામાં આવે છે. તેથી તેને તમે કહી શકો છો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો નેટ બેન્કિંગની અંદર ગ્રાહકે બેંકમાં ગયા વિના જ નાણાંની તત્કાલ ચૂકવણી કરવા માટે અથવા તો ખાતાનું બેલેન્સ જાણવા માટે આ ઓનલાઈન બેન્કિંગનો યુઝ કરે છે. હવે તમે બીજું પણ એક વસ્તુ કહી શકો, આ નેટ બેન્કિંગ એ એક જાતનું ઓનલાઈન બેન્કિંગ છે. કારણ કે ઓનલાઈન બેન્કિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારો અમલ કરવાની પ્રક્રિયા. એટલે કે આપણે કંઈ પણ વસ્તુ બેન્કિંગનું કામ કરવાનું હોય તે જો તમે ઓનલાઈન કરો તો તમે એને નેટ બેન્કિંગ કહી શકો છો. પરંતુ આ નેટ બેન્કિંગ અલગ કઈ રીતે પડે છે અને એને તમે વાપરી કઈ રીતે શકો? તો આ નેટ બેન્કિંગ વાપરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારી જે બેંકની બ્રાન્ચ છે ત્યાં જવું પડશે અને એ બેંકની બ્રાન્ચ દ્વારા તમને એક પાસવર્ડ આપવામાં આવશે. તે પાસવર્ડ હવે તમારે જે એ જ બેંકની વેબસાઇટ હશે ઓનલાઈન, તે વેબસાઇટ ખોલવાની છે અને તે પાસવર્ડ નાખવાનો છે. તમે એકવાર પાસવર્ડ નાખી દેશો એ પછી તમારે કોઈને તમારા રૂપિયા ચૂકવવા છે, ખાતાની તમારે જાણકારી મેળવવી છે, તમારામાં કેટલું બેલેન્સ છે તે જોવું છે, તો આ બધી પ્રક્રિયા ત્યારબાદ તમે કરી શકો છો. આ જ છે સિમ્પલ અને સાદી ભાષામાં નેટ બેન્કિંગ. તો હવે તમને આમાંથી ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે? તો પહેલો તો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારો કરવાની ક્રિયાને શું કહેવાય? તો તેનો આન્સર આવશે ઓનલાઈન બેન્કિંગ. હવે એક બીજો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે કે બેંક દ્વારા ગ્રાહકોને ઓનલાઈન સેવાઓ માટે શું પૂરું પાડવામાં આવે છે? તો તેનો આન્સર આવશે એક પાસવર્ડ પૂરો પાડવામાં આવે છે. એ પાસવર્ડ વગર તમે નેટ બેન્કિંગ વાપરી શકો નહીં. હવે હાલમાં તો કઈ બેંક દ્વારા આ વસ્તુ ચાલુ કરવામાં આવ્યું છે? એનો આન્સર તમે કહી શકો કે હાલમાં તો બધી જ બેંક દ્વારા આ નેટ બેન્કિંગ ચાલુ કરી જ દેવામાં આવ્યું છે અને બધી જ બેંકે પોતપોતાનો વેબસાઇટ બનાવી જ દીધી છે. તો હવે તમને બીજું પણ એક વસ્તુ પૂછાઈ શકે કે નેટ બેન્કિંગ દ્વારા આપણે કઈ માહિતી મેળવી શકીએ છીએ? તો એની અંદર તમારો આન્સર આવશે તમે તમારા ખાતાની કોઈ પણ માહિતી મેળવી શકો, તમારે કંઈક લેવડ દેવડ કરવું હોય તો તે કરી શકો છો. પછી જે આપણે અત્યારે પાસબુક જોઈએ છે તે પાસબુક પણ હવે તો આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ. એટલે ક્યારે કયા ટ્રાન્ઝેક્શન થયા તે પણ તમે જોઈ શકો છો. આ ટોટલી વસ્તુ તમે બેંકમાં ગયા વગર કરી શકો છો તથા તમારા ટેલિફોન બિલ છે, ઇલેક્ટ્રિક બિલ છે, આ બધું જ પણ તમે ચૂકવી શકો છો નેટ બેન્કિંગનો યુઝ કરીને. તો હવે તમને એક નેક્સ્ટ ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ બેંક દ્વારા તમને આ નેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવી છે? તો આપણી બુકની અંદર જેટલી બેંક છે તેટલી તમારે હાલ પૂરતી યાદ રાખવાની છે. બાકી અત્યારનું સ્ટેટસ જોઈએ તો બધી જ બેંક દ્વારા સુવિધા આપવામાં આવી છે. તો હવે એની અંદર આવે છે સૌથી પહેલાં તો આપણી એસબીઆઈ. તો એસબીઆઈ માટેની વેબસાઇટ છે www.onlinesbi.com. નેક્સ્ટ બેંક છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તેની વેબસાઇટ છે www.centralbankofindia.co.in. નેક્સ્ટ બેંક છે બેંક ઓફ બરોડા. તેની વેબસાઇટ છે www.bankofbaroda.co.in. નેક્સ્ટ બેંક છે આઈઓબી. તેની વેબસાઇટ છે www.iob.in. નેક્સ્ટ બેંક છે પંજાબ નેશનલ બેંક. તેની વેબસાઇટ છે www.pnbindia.in. આવી જ રીતે નેક્સ્ટ વેબસાઇટ છે દેના બેંક. તેની વેબસાઇટ છે www.denabank.co.in. હવે તમને આ બધી જ બેંકની જે વેબસાઇટ છે એ યાદ ના રહે તો વાંધો નથી, એ વસ્તુ લગભગ હજી સુધી પૂછાયું નથી. ખાલી આ એક બેંક તમે યાદ રાખજો, એસબીઆઈ. એ કોઈક વાર પૂછાય છે કે એસબીઆઈ દ્વારા જે ઓનલાઈન નેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવે છે તેના માટેની વેબસાઇટ કઈ છે? તો તે વેબસાઇટ છે www.onlinesbi.com. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. એટલે કે પરંપરાગત વ્યવસાય એટલે કે જે આપણે ઓનલાઈન વ્યવસાય કરીએ છીએ એ, ને ઈ કોમર્સ એટલે કે એ જ વ્યવસાય આપણે ઓનલાઈન કરીએ.
બરાબર. તો હવે આની અંદર અમુક ફાયદા પરંપરાગત વ્યવસાયના પણ છે અને અમુક ફાયદા ઈ કોમર્સના પણ છે. જેવી રીતે આપણે જોઈએ કે દૂધ જેવી વસ્તુને આપણે ઓનલાઈન વેચવા મૂકીએ તો આપણે વધારે દૂર અંતર સુધી એને નથી મોકલી શકતા, કારણ કે વધારે દૂર અંતર જવા માટે આપણે વધારે ટાઈમ લાગે, અને વધારે ટાઈમ લાગે તો દૂધ જેવી વસ્તુ તો બગડી જ જવાની છે. તો ત્યારે આ ફાયદો થશે પરંપરાગત વ્યવસાયનો. તો ત્યારે પરંપરાગત વ્યવસાય જ આપણે સારો પડશે. તો હવે આપણે આ ટૉપિકની અંદર એ જ જોવાનું છે કે કઈ કઈ લાક્ષણિકતા પરંપરાગત વ્યવસાયની છે અને કઈ કઈ લાક્ષણિકતા છે ઈ કોમર્સની. તો હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ. સૌથી પહેલાં તો જોઈ લઈએ પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતાઓ. તો એની લાક્ષણિકતામાં આપણે એક વસ્તુ કહી શકીએ કે પરંપરાગત વ્યવસાયની અંદર આપણે જે વેપાર કરીએ છીએ તે નિશ્ચિત કલાકોમાં જ કરી શકીએ છીએ. આપણે 24 કલાક પરંપરાગત વ્યવસાયની અંદર કરી શકતા નથી. આ એનો ગેરફાયદો પણ કહી શકો અને એની લાક્ષણિકતા પણ કહી શકો. હવે નેક્સ્ટ લાક્ષણિકતા છે કે વેચાણ કરવા માટે આપણે અમુક અધિકારીઓની નિમણૂક કરવી પડે છે, કારણ કે પરંપરાગત વ્યવસાય કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું. એ ચલાવવા માટે આપણે 4-5 વ્યક્તિ તો ઓછામાં ઓછા જોઈએ જ છીએ. તો એ માટે આપણે અધિકારીઓની નિમણૂક કરવી પડે છે, પછી વહીવટ કરતા અધિકારીઓની પણ નિમણૂક કરવી પડે છે. આ લાક્ષણિકતા છે પરંપરાગત વ્યવસાયની. હવે બીજું વસ્તુ કે હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી, એટલે કે આપણી દુકાને જે પણ આવે તે બધી જ વસ્તુ જોઈ લે છે અને આપણે કહેવું નથી પડતું કે અમારી દુકાને આટલી વસ્તુઓ મળે છે. તો આ ફાયદો તમે ગણાવી શકો છો ઈ પરંપરાગત વ્યવસાયનો. હવે નેક્સ્ટ છે જગ્યાનું ભાડું. એટલે કે પરંપરાગત વ્યવસાયની અંદર આપણે સૌથી પહેલાં તો જગ્યા ખરીદવી પડે છે. તમે દુકાન બનાવશો તો તમે વેચશો ને, એટલે સૌથી પહેલાં તો જગ્યા ખરીદવી પડે છે. હવે જગ્યાનું ભાડું આપવું એના માટે ઘણા રૂપિયા વ્યય થઈ જાય છે, એટલે કે આ પરંપરાગત વ્યવસાયનો શું છે ગેરફાયદો છે. હવે એની અંદર બીજું વસ્તુ કે માલની ખરીદી કરવા માટે આપણે જવું પડે છે. જ્યારે ઈ કોમર્સની અંદર તમે ઓનલાઈન ઓર્ડર કરો તો તમારી ઘરે વસ્તુ આવી જાય છે. હવે નેક્સ્ટ છે જાહેરાતની વ્યવસ્થા. હવે સૌથી પહેલાં તો તમે કોઈ દુકાન ખોલો તો તમારે એની એડવર્ટાઇઝમેન્ટ કરવી જ પડે છે, નહીં તો કોને કેવી રીતે ખબર પડશે કે તમે આ જગ્યાએ તમારી દુકાન ખોલી છે. તો સૌથી આ એક મોટો પ્રશ્ન છે પરંપરાગત વ્યવસાયનો કે તમારે એની જાહેરાત કરવી પડે છે. હવે આ પરંપરાગત વ્યવસાય છે એટલે એની જાહેરાત પણ તમારે ઓફલાઈન જ કરવાની રહેશે, અને તમે એની જાહેરાત ઓફલાઈન કરશો એટલે પ્રિન્ટિંગનો ચાર્જ પણ તમને લાગશે. તો આ પણ તમે એનો નુકસાન જણાવી શકો છો. તો આ બધી લાક્ષણિકતા તમે કહી શકો કે પરંપરાગત વ્યવસાયની છે. હવે બીજું કે માલની યાદી ને માલ મોકલવાની વ્યવસ્થા. હવે જો કદાચ તમે ઓફલાઈન કોઈના ઘરે જઈને આપી આવતા હોય, કોઈ પણ સામાન તમે કોઈના ઘર સુધી પહોંચાડતા હોય ઓફલાઈન રીતે, તો તમારે ત્યાં જવું પડશે, મોકલવાની કોઈક સુવિધા કરવી પડશે. આ બધું જ થશે પરંપરાગત વ્યવસાયની અંદર. હવે તમને આની અંદરથી કેવો ક્વેશ્ચન પૂછાય છે? તો તમને આની અંદરથી એક જ ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કઈ કઈ પરંપરાગત વ્યાપારની લાક્ષણિકતાઓ છે. એની અંદર આ બધી જ હશે, કાં તો પછી એવો ક્વેશ્ચન પૂછાશે કે કઈ લાક્ષણિકતા નથી. તો કોઈ એક લાક્ષણિકતા નહીં હોય તો તમારો જવાબ આવશે એ. એટલે તમારે આમાં ગભરાવાની જરૂરત નથી, ખાલી એક જ ક્વેશ્ચન આમાંથી નીકળે એવો છે. ટૂંકમાં તમે ખાલી આટલા ટૉપિક યાદ રાખજો એટલે તમે આની અંદરથી કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. તમે આરામથી આટલો એક ક્વેશ્ચન તો લખી જ શકો છો. અને આ ક્વેશ્ચન વારે ઘડીએ અત્યાર સુધીમાં બોર્ડની અંદર લગભગ બધા જ પેપરની અંદર પૂછાય જ છે કે આ ફાયદો પરંપરાગત વ્યવસાયનો છે કે પછી ઈ કોમર્સનો છે. આ રીતે તમને પૂછાય જ છે બધી જ વાર. તો તમે આટલું વસ્તુ આ ટૉપિક તો ખાસ યાદ રાખજો જ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ઈ કોમર્સ. ઈ કોમર્સની લાક્ષણિકતા તો કઈ કઈ છે? તો સૌથી પહેલાં તો ઈ કોમર્સની લાક્ષણિકતાઓમાં તમે કહી શકો કે કંઈ પણ તમે વેપાર કરો તે શાનાથી કરવામાં આવશે? તો ઇલેક્ટ્રોનિક સાધનથી જ કરવામાં આવશે. એટલે કે કાં તો એની વેબસાઇટ હશે, કાં તો એની એપ્લિકેશન હશે, તેનાથી જ વ્યવહાર કરવામાં આવશે અને તેનાથી જ બિઝનેસ કરવામાં આવશે. પછી બીજું વસ્તુ કહી શકીએ કે ઈ કોમર્સની અંદર આપણે જે પેમેન્ટ છે એ પેમેન્ટ પણ ઓનલાઈન રીતે કરી શકીએ છીએ. હવે અત્યારની રીતે જોઈએ તો આપણે પેમેન્ટ ઓફલાઈન બિઝનેસમાં પણ કરી શકીએ છીએ ઓનલાઈન. કઈ રીતે? તો એના માટે પેટીએમની સુવિધા છે, ઘણી બધી એવી બધી એપ્લિકેશન છે કે જેનાથી તમે કરી શકો છો. એટલે આ ફાયદો તો બંનેનો જ છે. એવું નથી કે ખાલી ઈ કોમર્સનો જ છે અને પરંપરાગત વ્યવસાયનો નથી. પણ આપણી બુકની અંદર આ લાક્ષણિકતા લખેલી છે ઈ કોમર્સની, તો તમારે પણ ઈ કોમર્સની જ લખવી પડશે. જો તમને બુક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે લખવું પડશે કે આ ઈ કોમર્સની જ લાક્ષણિકતા છે. હવે બીજું ઈ કોમર્સની લાક્ષણિકતામાં બીજું જોઈએ તો ચૂકવણી માટે ઘણી બધી પદ્ધતિઓ પણ આપણે વાપરી શકીએ છીએ.
જેવી કે નેટ બેન્કિંગ છે, જે આપણે હમણાં જ જોઈ ગયા. પછી નેક્સ્ટ છે ક્રેડિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેથી પણ વગેરેથી પણ ચૂકવણી કરી શકીએ છીએ. અને ઈ કોમર્સની અંદર તો એક બીજી પણ ચૂકવણી માટેની રીત ફેમસ છે, જે છે જ્યારે આપણે ડિલિવરી મળે છે ત્યારે આપણે પે કરવાનું. એટલે કે જ્યારે આપણે ઘરે એ લોકો માલ પહોંચાડે છે ત્યારે પણ તમે પે કરી શકો છો. તો આ એક પણ રસ્તો છે એના માટેનો. હવે આપણે નેક્સ્ટ ઈ કોમર્સની લાક્ષણિકતા જોઈએ તો સંપૂર્ણ વ્યવહાર માટેનો ખર્ચ પણ ઘટે છે. કઈ રીતે હવે ખર્ચ ઘટે? તો જ્યારે આપણે માલ સામાન લેવા જઈએ ત્યારે આપણે ડાયરેક્ટલી ઈ કોમર્સની અંદર તો કંપની પાસેથી જ લેવાનો હોય છે અને એ કંપની જ આપણા સુધી પહોંચાડે છે. તો તે વસ્તુનો ભાવ કંપની જ પાસેથી જ ડાયરેક્ટ લઈએ અને વચ્ચે કોઈ મધ્યસ્થી પાસેથી લઈએ તો ઓફકોર્સ ભાવમાં ફરક પડવાનો જ છે. એટલે આ ભાવ ઓછો થાય, ખર્ચ ઘટે, એના માટે પણ ઈ કોમર્સની આ લાક્ષણિકતા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો એ સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય પણ ઘટે છે. તો સમય કઈ રીતે ઘટશે ઈ કોમર્સની અંદર? તો એના માટે તમે કહી શકો છો કે આપણા ઘરે ડાયરેક્ટલી એ લોકો વસ્તુ પહોંચાડે છે, એના માટે આપણે કશે લેવા જવું નથી પડતું. તો આપણો કિંમતી સમય પણ ઈ કોમર્સથી વ્યવસાય કરીએ તો ઘટી શકે છે. એટલે આની અંદર ઈ કોમર્સની જેટલી પણ લાક્ષણિકતા બતાવી છે તે લાક્ષણિકમાંથી અમુક એનો ફાયદો પણ છે અને અમુક એનો ગેરફાયદો પણ છે. હવે એક બીજું પણ વસ્તુ છે આમાં કે ઉત્પાદનની સૂચિ અને યોજનાઓ વિશે જાણકારી આપી શકાય. હવે સૂચિ મીન્સ આપણે જે વસ્તુ ગ્રાહકોને વેચવાના છીએ તે બધું લિસ્ટ પણ આપણે સૌથી પહેલાં તો વેબસાઇટની અંદર બતાવી જ શકીએ છીએ. હવે આ વસ્તુ તો આપણે ઓફલાઈન પણ કરી જ શકીએ છીએ. બંનેનો ફાયદો આ તમે કહી શકો છો. પણ આપણી પાસે જે બુકમાં લખેલું છે તેટલા જ લાક્ષણિકતા તમારે યાદ રાખવાની રહેશે. અને આમાં અમુક લાક્ષણિકતાઓ એવી છે કે જે બંને માટે સરખી આપણે વિચારીએ તો થઈ શકે છે, પરંતુ બુકમાં જે આપેલું છે એ જ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. અને આની અંદરથી પણ આવો જ ક્વેશ્ચન નીકળવાનો છે કે નીચેનામાંથી કઈ કઈ લાક્ષણિકતા ઈ કોમર્સ વ્યવસાયની છે. તો ખાલી તમારે આટલાના નામ જ યાદ રાખવાના રહેશે. એની અંદરથી તમને એક પણ ક્વેશ્ચન પૂછાતો નથી. તો આટલા તમે યાદ રાખજો, એટલે તમારો 1 માર્ક તો બોર્ડમાં ફિક્સ જ છે. હવે પછી આપણે જોઈશું કે ભારતની અંદર ઈ કોમર્સ. તો ભારતની અંદર ઈ કોમર્સ કઈ રીતે ફેમસ થયું છે, એના પાછળના કારણો કયા કયા છે? તો સૌથી પહેલું એના પાછળનું કારણ આપણે કહી શકીએ કે ઈ કોમર્સની અંદર જે ઇન્ટરનેટનું જોડાણ જોઈએ છે તે આજકાલ ભારતની અંદર સારું એવું થઈ ગયું છે. કારણ કે આજકાલ ઘણી જગ્યાએ બ્રોડબેન્ડની ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે. પછી 3G પેઢીની સેવા, એના કરતાં અત્યારનું લેટેસ્ટ આપણે કહીએ તો હાલમાં 4G પણ આવી ગયું છે. આ બુક જ્યારે છપાઈ હશે ત્યારે કદાચ 3G જ હશે, અત્યારે 4G પણ આવી ગયું છે. એટલે કે ઇન્ટરનેટની સ્પીડ ઘણી બધી વધી ગઈ છે ભારતની અંદર. તેથી જ ભારતમાં ઈ કોમર્સ પણ આજકાલ ઘણું વધી ગયું છે. હવે નેક્સ્ટ એનું વસ્તુ જોઈએ તો આપણું છે લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલની સરળતાથી ઉપલબ્ધિ. એટલે કે ભારતની અંદર લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, એ હવે ઘણી બધી સારી રીતે મળી જાય છે આપને. એના માટે કંઈ એટલું બધું પ્રોબ્લેમ નથી, સારી રીતે આપને મળે જ છે. હવે નેક્સ્ટ છે મોબાઈલ સાધનોના ઉપયોગમાં વધારો. આજકાલ તો નાના છોકરાઓથી માંડીને મોટા વડીલો સુધી બધા જ ફોનનો યુઝ કરે જ છે અને બધાને આવડે પણ છે. અને એટલો યુઝર ફ્રેન્ડલી મોબાઈલ હવે બની જ ગયા છે કે બધા વાપરી શકે છે. તો મોબાઈલનું વાપરવાનું વધ્યું ત્યારથી પણ ભારતમાં ઈ કોમર્સ વધ્યું એવું આપણે કહી જ શકીએ છીએ. નેક્સ્ટ છે વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા. એટલે કે હાલમાં ઈ કોમર્સ માટેની ઘણી બધી વેબસાઇટ પણ ભારતની અંદર ફેમસ છે. ઘણી બધી વેબસાઇટ છે કે જ્યાંથી આપણે ઘણી બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ છે પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન. આ તો સૌથી મોટો ભારતનો પ્રોબ્લેમ છે કે ભારતના લોકો પાસે જરા પણ ટાઈમ નથી કાંઈ પણ વસ્તુ કરવાનો. એટલા માટે આપણે ત્યાં જવું ના પડે લેવા માટે અને આપણો ટાઈમ બગાડવો ના પડે. એટલા માટે પણ ભારતના લોકો આજકાલ ઈ કોમર્સનો વધારે પડતો યુઝ કરે છે. હવે નેક્સ્ટ તમે કહી શકો છો કે વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. એ તો આપણો ઇન્ડિયાનો મોસ્ટ પ્રોબ્લેમ છે જ કે વસ્તી વધારો. એટલી બધી વસ્તી છે કે જેના લીધે વાહન વ્યવહાર પણ ઘણી ગીચ થઈ જાય છે. એટલે કે આપણે જે રસ્તાઓ પર નીકળીએ છીએ તો ઘણો ટ્રાફિકનો આપણે સામનો કરવો પડે છે. તો તેમાં પણ આપણો સમય બગડી જાય છે. તો આ સમય ના બગડે એના માટે તમે ઈ કોમર્સનો યુઝ કરી જ શકો છો. ઓનલાઈન ઘરે બેઠા માલ મેળવી જ શકો છો. નેક્સ્ટ છે પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ.
આ પણ હાલનો ઘણો ફાયદો છે કે આપણે કોઈ દુકાન પર જઈને વસ્તુ લઈએ તો ત્યાં આપણી કિંમત એ લોકો મોસ્ટલી MRP જેટલી હોય તેટલા ભાવ જ લે છે, પણ એ જ વસ્તુ આપણે ઓનલાઈન મેળવીએ તો MRP કરતાં થોડા રૂપિયા એ લોકો ઓછા લે છે આપણા પરથી. તો આ પણ એક ફાયદો થઈ શકે છે, એટલે જ તો આપણે ઈ-કોમર્સનો યુઝ કરીએ છીએ. હવે તમને નેક્સ્ટ એવો પણ ક્વેશ્ચન પૂછાય કે ભારતની અંદર હાલમાં કઈ કઈ ઓનલાઈન દુકાનો પ્રચલિત છે. તો આપણે બધી જાણીએ જ છીએ કે ફ્લિપકાર્ટ છે, eBay છે, સ્નેપડીલ છે, મિંત્રા છે, ડોમિનો છે, પેટીએમ છે, જબોંગ છે, આવી ઘણી બધી વેબસાઇટ ભારતમાં અત્યારે પ્રચલિત થઈ જ ગઈ છે. અને એમાંથી સૌથી વધારે પ્રચલિત વેબસાઇટ છે આપણી કઈ, હાલની જે ફેમસ વેબસાઇટ છે તે છે આપણી કઈ Amazon.com. તે વેબસાઇટ હાલમાં ઇન્ડિયામાં તો ઘણી ફેમસ છે, પણ આઉટ ઓફ ઇન્ડિયામાં પણ ઘણી ફેમસ છે. બીજું એક વસ્તુ કહી શકીએ તો કેશ ઓન ડિલિવરી, એ પણ એક મોટો ફાયદો છે કે જેના કારણે વ્યક્તિઓ આરામથી ઓનલાઈન વસ્તુઓ મંગાવી શકે છે, કારણ કે ખાતરી થઈ જાય છે કે વસ્તુ આપને મળશે ત્યારે જ આપણે રૂપિયા ચૂકવવાના છે, એટલે એ પણ એક એનો ફાયદો છે. હવે નેક્સ્ટ તમને એક ક્વેશ્ચન પૂછાય છે આની અંદરથી કે ભારતમાં આશરે કેટલા ટકા લોકો ઈ-કોમર્સ અંતર્ગત તત્કાલ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરીને માલ મંગાવે છે. તત્કાલ ચૂકવણી એટલે કે કેશ ઓન ડિલિવરી. તો લગભગ ભારતમાં 80% જેટલા લોકો કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરે છે. આ એક ક્વેશ્ચન તમને પૂછાય છે, યાદ રાખજો, એનો આન્સર આવશે 80%. તો આ બધું વસ્તુ થયું કે ભારતમાં ઈ-કોમર્સ શાના લીધે આટલું ફેમસ થયું છે. તો એની અંદર આ બધા વિકલ્પો આવી શકે. અને કદાચ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતમાં ઈ-કોમર્સ ફેમસ થવાના પરિબળો કયા કયા છે. તો આની અંદરથી ઘણા બધા લખેલા હશે, એ તમે તો લગભગ આરામથી એનો આન્સર લખી જ શકશો, ને મોસ્ટલી એનો આન્સર તો આપેલ તમામ જ આવતો હશે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઈ-કોમર્સના ફાયદાઓ. આની અંદરથી પણ ક્વેશ્ચન આવો જ નીકળશે કે નીચેનામાંથી ઈ-કોમર્સના ફાયદાઓ કયા કયા છે. તો આટલા ફાયદાઓ ઈ-કોમર્સના છે. તો હવે આપણે જોઈએ, સૌથી પહેલો ઈ-કોમર્સનો ફાયદો છે અવિરત સમય 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા. હવે 24/7 એટલે તમે જાણો જ છો કે દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ, એટલે કે તમે કોઈ પણ સમયે ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. જ્યારે ઓફલાઈન બિઝનેસ તમે રાત્રે નથી કરી શકતા. તમે પણ જાણો છો રાત્રે બધી દુકાનો બંધ હોય છે, જ્યારે ઓનલાઈન બિઝનેસ તો 24 કલાક ચાલે છે. તેથી આ એનો ફાયદો છે. હવે નેક્સ્ટ છે ઓછો ખર્ચ. તો હવે ખર્ચ કઈ રીતે ઓછો થાય? તો ઓફલાઈન બિઝનેસની અંદર તો તમે જાણો જ છો કે એનું માર્કેટિંગ કરવું પડે છે, અને માર્કેટિંગ માટે તમારે ટપાલનો ખર્ચ, છાપકામનો ખર્ચ ઘણો બધો લાગે છે, જે ઓનલાઈન બિઝનેસની અંદર તમારે બધું ઓનલાઈન જ કરવાનું હોય છે, તેથી એ ખર્ચ તમને લાગતો નથી. અને બીજું જોઈએ તો ઓફલાઈન બિઝનેસની અંદર તમારે દુકાન ખરીદવી પડે છે, અથવા તો દુકાનનું ભાડું આપવું પડે છે, તો એમાં પણ તમારા રૂપિયા થોડા ઘણા જશે, જે ઓનલાઈન બિઝનેસની અંદર નથી હોતું, કારણ કે ઓનલાઈન બિઝનેસની અંદર આપણે કોઈ જગ્યાની જરૂરત નથી, તેથી એનો ખર્ચ ઓછો થશે. નેક્સ્ટ એનો ફાયદો છે સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. એટલે કે જો આપણે બિઝનેસ ઓફલાઈન કરતા હોઈએ તો આપણી દુકાન જ્યાં હોય ત્યાંથી આજુબાજુના વિસ્તારવાળા જ લોકો આપણી પાસે ખરીદવા આવશે. વધારે દૂરના લોકો આપણી પાસે ખરીદવા આવતા નથી, કારણ કે એનો સમય પણ બગડે છે અને તેમને આવવા જવા માટેનો ઘણો ખર્ચ પણ લાગે છે. જ્યારે ઓનલાઈન બિઝનેસની અંદર આપણે કશે પણ જવું નથી પડતું, ઘરે બેઠા જ આપણે કરી શકીએ છીએ ઓર્ડર, અને આપણી ઘરે જ વસ્તુ આરામથી પહોંચી જાય છે. તેથી તેની અંદર કોઈ સરહદ નથી. આપણે કોઈ બીજા દેશમાંથી પણ, બીજા રાજ્યમાંથી પણ વસ્તુ મંગાવવું હોય તો પણ આપણે ઘરે બેઠા જ મંગાવી શકીએ છીએ. એના માટે કોઈ ચાર્જ આપણે વધારાનો આપવો પડતો નથી. તેથી જ કહી શકીએ આપણે કે ભૌગોલિક મર્યાદાનો અભાવ એ ઈ-કોમર્સનો એક ફાયદો છે. હવે નેક્સ્ટ જોઈએ કે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. તો આ માટે આપને ખબર જ છે ગ્રાહક સેવા માટે કે જો કોઈ પણ વેબસાઇટ પરથી આપણે એકવાર માલ સામાન ખરીદ્યો હોય તો મોસ્ટલી એ લોકો જો કંઈક નવું ઉત્પાદન મૂકે વેચવા માટે તો આપને તરત જ ઈમેલ આવી જાય છે, કાં તો SMS આવી જાય છે. આવી રીતે કોઈ પણ રીતે એ લોકો આપણા સુધી એ માહિતી પહોંચાડી દે છે. એટલે કે એ લોકો આપને જણાવે છે કે હવે અમે આ પણ વસ્તુ વેચવા માંડ્યા છીએ. જ્યારે ઓફલાઈનની અંદર એ આપણે જોવું હોય કે હવે પછી નેક્સ્ટ એ લોકો શું વેચે છે, તો આપણે ત્યાં દુકાને જઈને જોવું પડે છે, એ સિવાય આપણે જોઈ નથી શકતા. તો આ રીતે તમે કહી શકો કે વધુ સારી ગ્રાહક સેવા એ શાની અંદર છે, તો ઓનલાઈન બિઝનેસની અંદર. અને એક બીજું પણ તમે કહી શકો, ઓનલાઈન બિઝનેસ દ્વારા તમે કંઈક ઘરે મંગાવ્યું છે અને એ વસ્તુમાં કંઈક ત્રુટિ આવી, કંઈક ખામીવાળી આવી છે, તો તમે એને પાછા રિપ્લેસ પણ કરી જ શકો છો. તમે એને પાછું મોકલાવી દો, એ લોકો તમને પાછું મોકલાવશે. જ્યારે ઓફલાઈન બિઝનેસની અંદર તમારે જો પાછું આપવું હોય
તો કોઈક વેપારી ના પણ લેશે અને થોડા ઘણા બહાના કાઢશે, આમ તેમ બોલશે ને પછી કદાચ ના પણ લઈને કોઈક બદલી પણ દેશે. એટલે તમે આ ફાયદો તો કહી શકો ઈ કોમર્સનો. હવે નેક્સ્ટ છે જૂથ કાર્ય. એટલે કે ઈ કોમર્સ દ્વારા આપણે એક કરતાં વધુ સંસ્થાઓ ભેગી થઈને પણ બિઝનેસ ચલાવી શકીએ છીએ. તો કઈ રીતે? હવે કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો આપણે એક શોપમાંથી મળતું નથી. જ્યારે એમેઝોનની અંદર તમને મોસ્ટલી વસ્તુ એક જ વેબસાઇટ પરથી મળી રહેશે. તો હવે આ એક જ એમેઝોન જે ચલાવે છે તે વ્યક્તિ શું આ બધી વસ્તુ પોતાની જ કંપનીમાં બનાવતા હશે? નહીં, એ લોકો બીજા બિઝનેસમેન જોડે સાથે થઈને બિઝનેસ કરે છે. એટલે આ રીતે તમે કહી શકો કે ઈ કોમર્સની અંદર જૂથ કાર્ય પણ પોસિબલ છે. આવી જ રીતે આપણે વિચારીએ તો હવે આપણે એમેઝોનની અંદર કપડાં પણ લઈ શકીએ છીએ, ખાવાની વસ્તુ પણ લઈ શકીએ છીએ. આ બંને વસ્તુ તો એક જગ્યાએથી નથી જ આવતી, એના માટેના બંને વ્યાપારી અલગ જ હશે. તમે કહી જ શકો છો કે ઈ કોમર્સની અંદર આ એક મોટો ફાયદો છે, જૂથ કાર્ય. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો પરિવહન માટેના સમયનો ઘટાડો. કઈ રીતે તમે કહેશો? એ પણ આગળ આપણે જોઈ જ ગયા છીએ કે ઈ કોમર્સની અંદર કંઈ પણ વસ્તુ આપણે લેવી હોય તો દુકાન સુધી જવું નથી પડતું, લાંબુ અંતર કાપવું નથી પડતું, આપણે કાપવા માટેના રૂપિયા પણ નથી આપવા પડતા, આપણું પેટ્રોલ પણ બચે છે. તો આ એક ફાયદો છે જ જે તમને આરામથી ખબર પડી જ ગઈ હશે કઈ રીતે એનો ફાયદો છે. નેક્સ્ટ છે ખર્ચમાં ઘટાડો. હવે એ કઈ રીતે તમે કહી શકો કે ઓછો ખર્ચ થશે? તો તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવો છો તે ઘરે બેઠા મંગાવી શકો છો. એના માટે કોઈ તમારે પેટ્રોલના રૂપિયા આપવા પડતા નથી. ખાલી સિમ્પલી તમે માઉસના કેટલાક ક્લિકની મદદથી જ મેળવી શકો છો. તો આ તમારું જે પેટ્રોલનો ખર્ચ બચે છે એ તમારો ફાયદો જ ગણાશે, ખર્ચમાં ઘટાડો. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, એનો ફાયદો છે ઝડપ. હવે કઈ રીતે ઝડપ? તો ઓફલાઈન બિઝનેસ કરતાં કઈ રીતે ઓર્ડર આપને ઝડપથી મળી શકે છે એ પણ તમે જાણો જ છો. જો આપણે કોઈક ઓર્ડર કર્યો હોય અને ધારો કે એવું વિચારો કે આપણા રાજ્યમાં એ વસ્તુ નથી બનતી કે નથી મળતી ને આપણે મંગાવવાની છે બીજા રાજ્યની અંદર, એટલે જો તમે ઓફલાઈન બિઝનેસ કરતા હશો તો તમારે ત્યાં સુધી જવું પડશે, ત્યાંથી લઈને પાછા આવશો તો કેટલો ટાઈમ તમારો લાગશે. જ્યારે એ જ વસ્તુ તમે ઓનલાઈન મંગાવશો તો 2 કે 3 દિવસની અંદર તમારા ઘર સુધી પહોંચી જ જવાની છે. તો આ રીતે પણ ઝડપ એ પણ એક ફાયદો જ થયો ઈ કોમર્સનો. તો આટલા આપણી પાસે ફાયદા છે ઈ કોમર્સના. ખાસ યાદ રાખજો આ ફાયદા કયા કયા છે. ખાલી તમને આમાંથી નામ જ પૂછાવાના છે, અંદરથી ડિટેલમાં કંઈ પણ વસ્તુ પૂછાવાનું નથી. પણ ફાયદા ખાસ યાદ રાખજો, તમને આ ક્વેશ્ચન પણ આમાંથી ઘણીવાર પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ઈ કોમર્સની મર્યાદા. હવે કોઈ પણ વસ્તુની ફાયદા હોય તો તેનું નુકસાન તો સામે હોવાનું જ છે. સિક્કાની 2 બાજુ એ તો દુનિયાનો નિયમ જ છે. એટલે હવે આના ઘણા બધા ફાયદાઓ હતા, તો હવે પછી આપણે એની જોવાની છે મર્યાદાઓ. કયા કયા એના ગેરલાભ છે. તો હવે પછી આપણે જોઈએ છે ઈ કોમર્સની મર્યાદા. હવે પહેલું ઈ કોમર્સની મર્યાદા છે પરિવર્તનનો પ્રતિકાર. એટલે કે આપણે જે અત્યારે ઓફલાઈન બિઝનેસ કરીએ તેના કરતાં ઓનલાઈન બિઝનેસ ઘણું બધું રીતે અલગ છે. એનો સૌથી પહેલો તો પરિવર્તન હોય તો આપણે કહી શકીએ કે ઓફલાઈન આપણે કંઈ પણ વસ્તુ લેવા જઈએ કે ઓફલાઈન બિઝનેસ કરીએ તેની અંદર આપણે કોઈ પણ વસ્તુ જોઈને પારખીને લઈ શકીએ છીએ. પરંતુ આ વસ્તુ ઓનલાઈન બિઝનેસની અંદર તમારે ખાલી એક ફોટો જોઈને થોડું ઘણું એનું ડિસ્ક્રિપ્શન જોઈને જ લેવું પડે છે. તો બની શકે કે આ એક મોટો પરિવર્તન તમે કહી શકો ઈ કોમર્સનો. તેથી જ તેની મર્યાદા પણ કહી શકો છો કે ઘણીવાર આપણે કંઈક વસ્તુ જોઈતું હોય તેના કરતાં કંઈક બીજું જ વસ્તુ આપણને મળી જાય, તો આ પરિવર્તનનો આપણે સામનો કરવો જ પડે છે ઈ કોમર્સની અંદર. હવે નેક્સ્ટ જોઈએ તો ઈ કોમર્સની મર્યાદા છે પ્રારંભિક ખર્ચ. હવે પ્રારંભિક ખર્ચ તો થવાનો જ છે ઈ કોમર્સની અંદર, કારણ કે ઈ કોમર્સનો જો આપણે બિઝનેસ કરવો હોય, ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો સૌથી પહેલાં તો આપણે એના માટેની કોઈક વેબસાઇટ બનાવવી પડે છે, કાં તો કોઈક એપ્લિકેશન બનાવવી પડે છે. એ એપ્લિકેશનને ચલાવવા માટે તમારે કોઈક હાર્ડવેર લેવા પડશે, જેમ કે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આવી રીતે કંઈક વસ્તુ લેવું પડશે. તેનો પણ ખર્ચ તમને લાગવાનો જ છે. એવી જ રીતે તમારે તમારા કર્મચારીઓને પણ તાલીમ આપવી પડશે કે આ રીતે તમે આ વસ્તુ ઓનલાઈન કરી શકો છો. તો એ પણ એક એનો મોટો ગેરફાયદો તમે કહી શકો કે એનો ખર્ચ ઘણો બધો લાગે છે. તો આના માટે તમારે પ્રારંભિક ખર્ચ તો ઘણો બધો લાગવાનો જ છે. શામાં? ઓનલાઈન બિઝનેસની અંદર. તેથી જ તમે કહી શકો કે એ એક મોટો એનો ગેરફાયદો છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સુરક્ષા. તો હવે સુરક્ષા એ તો તમને ખબર જ છે કઈ રીતે એનો ગેરફાયદો છે
કે જો આપણે કંઈક વસ્તુ મંગાવીએ તો આપણી ડિટેલ આપણે પહેલાં એના માટે આપવી પડે છે, અને એ વેબસાઇટમાં વચ્ચે કોઈ હેકર આવીને આપણી ડિટેલ બધી લઈ લે તો શું થશે? એ આપણી ડિટેલનો દુરુપયોગ કરશે. આ જ રીતે આપણી જે ડિટેલ છે તે જે વ્યક્તિને પહોંચાડવાની હોય તે વ્યક્તિ પાસે પહોંચી જશે. તે તમે કહી જ શકો છો કે આ એની સુરક્ષા ના કહી શકીએ આપણે. જ્યારે એ વસ્તુ ઓફલાઈન કરીએ તો એ વસ્તુ વચ્ચે કંઈ આવવાનું છે જ નહીં, આપણી ડિટેલ બીજા સુધી પહોંચવાની જ નથી. તે જ તમે કહી શકો સિક્યોરિટી, સુરક્ષા, એ પણ આનો એક મોટો ગેરફાયદો છે. હવે નેક્સ્ટ એ જ રીતે જોઈએ તો ગોપનીયતા. ગોપનીયતા એટલે કે પ્રાઇવસી. હવે તમે વિચારો કે ઈ કોમર્સની અંદર જ્યારે તમે પેમેન્ટ કરતા હોય ત્યારે પેમેન્ટની અંદર તમે ધારો કે ક્રેડિટ કાર્ડથી કરો છો, તો ક્રેડિટ કાર્ડની થોડી ઘણી ડિટેલ તમારે એને આપવી પડશે. તો આ ડિટેલ જો વચ્ચેથી કોઈ હેકર આવીને લઈ લે તમારી ડિટેલ અને તમારા બેંકના બધા જ રૂપિયા ઉપાડી દે તો તમને સૌથી મોટો ગેરફાયદો થવાનો જ છે ઈ કોમર્સનો યુઝ કરવાથી. તો આ પણ તમે કહી શકો કે ગોપનીયતા એટલે કે પ્રાઇવસી એ પણ સૌથી મોટો ગંભીર એક મુદ્દો છે શાનો? ઈ કોમર્સનો. હવે આની અંદરથી તમને આ એક ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે ઈ કોમર્સમાં ઈ કોમર્સની અંદર કયો મુદ્દો એ સૌથી ગંભીર છે? તો સૌથી ગંભીર યુઝ તમે કહી શકો કે ગોપનીયતા. આ જ રીતે એક બીજું પણ ગોપનીયતાની અંદર આવી શકશે કે ઈમેલ. વચ્ચેથી કોઈક સંસ્થા આવીને આપણો ઈમેલ એડ્રેસ લઈ લે અને આપણા ઈમેલ એડ્રેસ દ્વારા આપને ઘણા બધા વાયરસવાળા સોફ્ટવેર મોકલી દે, તો એ રીતે પણ તમારા કમ્પ્યુટરને હેક થવાના ઘણા બધા ચાન્સીસ છે. બીજું એક વસ્તુ જોઈએ તો ઘણીવાર આપણે ઘણી બધી એવી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ કે જેના પર ક્લિક કરીએ એટલે આપણામાં કંઈક ઇન્સ્ટોલ થવા માંડે છે. એ તમે કહી શકો કે વાયરસ. એ વાયરસ આપણા ફોનની અંદર આવી જાય છે અને એના માટે પછી આપણા ફોનને બગાડવાનું પણ ચાલુ કરી દે છે. તો આ પણ તમે કહી શકો કે એક ગંભીર પ્રશ્ન છે ઈ કોમર્સની અંદર. તો તમે કહી શકો કે ગોપનીયતા એ સૌથી ગંભીર મુદ્દો છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો વિશ્વાસનો અભાવ. હવે એ કઈ રીતે? તો તમે ઘણીવાર જોયું જ હશે કે તમને કોઈક વેબસાઇટ એવી દેખાડવામાં આવે, એડવર્ટાઇઝમેન્ટની અંદર ખાસ કરીને વેબસાઇટ તમને દેખાડવામાં આવશે. એ વેબસાઇટની અંદર કોઈ પણ વસ્તુ તેની જે મૂળ પ્રાઇસ હોવી જોઈએ તેના કરતાં ઘણી બધી ઓછી હશે. ધારો કે અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ વેબસાઇટમાં એવું તમે જોયું હશે, એવી ઘણી બધી હશે કે જેની અંદર તમે ઘણીવાર જોયું હશે કે એવી કોઈક વેબસાઇટ હશે જેની અંદર તમને દેખાડતા હશે કે 100 રૂપિયાની વોચ, સારી એવી કંપનીની વોચ 100 રૂપિયાની મળતી નથી, એ તમે પણ જાણો છો. તો તમને એમાં દેખાડશે એ વોચ ખાલી 100 રૂપિયાની. એટલે આપણે તો એકદમ ઓછો પ્રાઇસ છે એમ કરીને તરત જ ઓર્ડર કરી દઈએ. ને મોસ્ટલી એની અંદર કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન હોતો નથી, એટલે કે આપણે પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવું પડે છે. આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ અને એ લોકો કહે છે કે આટલા ટાઈમની અંદર તમારા સુધી વસ્તુ પહોંચી જશે. પણ એટલો ટાઈમ શું, 1 વર્ષ સુધી પણ તમે વેઇટ કરશો ને તો તમારા સુધી એ વસ્તુ પહોંચશે જ નહીં. કેમ? કારણ કે એ તમને ખાલી ભ્રમિત કરવા માટેની વેબસાઇટ હતી. એ કંઈક વસ્તુ આપણા સુધી પહોંચાડવામાં આવવાની જ નથી. તો તમે આ પણ કહી શકો કે આ તમને કઈ રીતે ખબર પડે કે આ વેબસાઇટ એ તમને ભ્રમિત કરવા માટેની જ છે કે ભ્રમિત કરવા માટેની નથી? તો ખાસ કરીને યાદ રાખો કે આવી કોઈ પણ સાઇટ જેના નામ તમે ના સાંભળ્યા હોય તે વેબસાઇટ પરથી ક્યારેય પણ કંઈ પણ વસ્તુ તમે ના ખરીદો. કારણ કે એ વેબસાઇટ મોસ્ટલી 99% તો તમને ભ્રમિત કરવા માટેની જ હશે, નહીં તમારા રૂપિયા જ લઈ લેશે, બીજું કશું એમાં નહીં થાય. તો આ પણ તમે કહી શકો ઓનલાઈન બિઝનેસની અંદર કે વિશ્વાસનો અભાવ. તમે એના પર વિશ્વાસ કઈ રીતે કરો, બરાબર છે? તો હવે આપણે જોઈ જ લીધું કે કઈ રીતે એ વસ્તુ થશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ઉત્પાદનને પહોંચાડવાનો સમય. હવે કોઈક વસ્તુ આપણે કોઈ દૂરની જગ્યાએથી મંગાવી હોય, આપણા ઘર સુધી પહોંચતા લગભગ એને 2-3 દિવસ જેવા લાગી જ જશે. કારણ કે એટલી તો જલ્દી કોઈ પણ વસ્તુ આપણા ઘર સુધી પહોંચવાની જ નથી. ટ્રાવેલિંગનો થોડો ઘણો ટાઈમ તો લાગવાનો જ છે. જ્યારે તો જો તમે ઓફલાઈન બિઝનેસ કરતા હોય તો દુકાનમાં જઈને તરત જ તમે એ વસ્તુ મેળવી શકો છો. તો આ પણ એક તમે કહી શકો કે ઉત્પાદનને પહોંચાડવાનો સમય પણ ઓફલાઈન બિઝનેસની અંદર લાગે જ છે. આપણે એક સીધી ને સાદી નાની એવી વસ્તુ પણ મંગાવી હોય તો પણ એ લોકો ડાયરેક્ટ તો આપણે નથી પહોંચાડતા, 1-2 દિવસ જેવા તો લાગી જ જાય છે. તો એ પણ તમે આનો ગેરફાયદો કહી જ શકો છો. પછી બીજું પણ જોઈએ તો આપણે આના ગેરફાયદાઓ છે કે ફળ, શાકભાજી જેવા નાશવંત ઉત્પાદનો પણ આપણે ઓનલાઈન મંગાવી શકતા નથી. કારણ કે હા, એ તમે કહી શકો કે હાલમાં ઘણા સિટીમાં આ વસ્તુ પણ
તમે ઓનલાઈન મંગાવી શકો છો, પણ એમાં એક લિમિટેશન છે કે અમુક એરિયા સુધી જ એ લોકો આ વસ્તુ મોકલાવે છે. કારણ કે વધારે એરિયા, તમે દૂરના એરિયામાં આ વસ્તુ મોકલાવો તો એના માટે તમને જવા માટે ઘણો બધો ટાઈમ લાગે, અને એ ટાઈમ લાગે તો આ વસ્તુ તો બગડી જ જાય છે. એ પણ તમે કહી જ શકો કે આ વસ્તુ તમે ઈ કોમર્સની મર્યાદા કઈ રીતે થાય. હવે નેક્સ્ટ છે કે તમને સ્પર્શવાની, ધારણ કરવાની, પ્રત્યક્ષ અનુભવની કોઈ પણ સુવિધા ઈ કોમર્સની અંદર હોતી નથી, એ પણ તમે જાણો જ છો. પછી બીજું વસ્તુ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નાની અને મોટી ચૂકવણી માટે પણ યોગ્ય નથી. હા, આ ક્રેડિટ કાર્ડ શું છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, પણ હાલમાં હું એટલું કહી દઉં છું કે ક્રેડિટ કાર્ડની અંદર એકદમ નાનું પેમેન્ટ પણ તમે નથી કરી શકતા અને ઘણું મોટી ચૂકવણી પણ તમે કરી શકતા નથી. તો આજના વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું આ ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ. જો તમારી પાસે કમ્પ્યુટરની બુક ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં એના માટેની એક લિંક મૂકેલી જ છે, તમે ત્યાં જઈને એ ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. ઓકે, ગુડ બાય.